સાવલિયા સુરત થી આવેલો છું. જીથુડી ગામે પંચમુખી હનુમાનજી આશ્રમ શંભુપુરી બાપુની 24મી તિથિ છે. તે બદલ અહીંયા અમને દર્શનનો લાવો મળ્યો. એ બદલ અમે માતાજીનો તથા જીથુડી ગામનો અને સરપંચશ્રીનો આભાર માનીએ છીએ. જય સિયારામ. ગામ જીથુડી, હિંમતભાઈ રામાણી સરપંચ છું. પંચમુખી હનુમાનજી આશ્રમની અંદર શંભુપુરી બાપુની આ 24મી પુણ્યતિથિ નિમિત્તે સાધુ સંતો સૌ પધાર્યા છે. ભોજન પ્રસાદ ગામ લોકો બહાર ગામના બધા ભોજન બટુક ભોજન બધું સાથે અને ભોજન ભાવ પ્રેમ અને લાગણીથી જે આ 24મી પુણ્યતિથિ નિમિત્તે ઉજવવા માટે સાધુ સંતો પધાર્યા છે. સૌ ગામના પધાર્યા છે. સૌની લાગણીથી કાયમને માટે આવું હંમેશ આ કાર્ય અને પુણ્યતિથિ ઉજવતા રહે એ અમારી મનોકામના સાથે પંચમુખી હનુમાનજી મહારાજની જય, શંભુપુરી બાપુની જય, દયાપુરી માતની જય. નમઃ પાર્વતી પતિ હર મહાદેવ. મારું નામ સોતાભાઈ ભોળભાઈ સાંકટ, ગામ બાબરગોળ. આજે ક્યાં ગામ આવ્યા છો તમે? આજે અમે પંચમુખી હનુમાનજી આશ્રમ જીથુડી પધાર્યા છીએ. પૂજ્ય શ્રી શંભુપુરી બાપુના સાનિધ્યમાં આજે 24મી પૂર્ણતિથિ છે. સૌ માનવ મેળો, સંતો ભક્તો મહાપુરુષોની આજે પધરામણી થઈ છે અને મોટો આનંદ છે. અને હર હંમેશા માટે ભાવિકનો અહીંયા ભાવથી અને પ્રેમથી બધા પધારે છે. અને મહંત શ્રી દયાપુરી બેન અને પૂજ્ય બ્રહ્મલીન શંભુપુરી બાપુના સાનિધ્યમાં સંતો ભક્તો અને મહાપુરુષો અને ખૂબ આનંદ કરે છે. અને અમારા આ વિસ્તારના સરપંચ શ્રી હિંમતભાઈ પણ અહીંયા ખૂબ ભાવથી અને પ્રેમથી હાજરી આપી અને તનબંધનથી મહાપુરુષોની અને સંતો ભક્તોની સેવા અને પૂર્ણ તનબંધનથી દયાપુરીના ચરણોમાં કોટે કોટે વંદન કરી અને સર્વને મારા ભાવ અને પ્રેમથી સર્વને ધન્યવાદ. જય ભારત, જય માતાની જય, શંભુપુરી બાપુની જય, સનાતન ધર્મની જય, રામા પીરની જય. બેન રાજકોટથી બોલું છું. અને શંભુપુરી બાપુ જો અમારા સદગુરુ શંભુપુરી બાપુની 24મી પૂર્ણાતિથિ છે. સૌ સંતો ભાવ ભક્તો બધાય સેવકો ભેગા મળીને બપોરે પ્રસાદ લઈશી, સાંજે ભજન રાખ્યા છે, સત્સંગ અમૃતવાણી 2 દિવસ સખત ચાલુ રહેશે અને ભોજન ચાલુ રહેશે. બધાય પ્રસાદ લઈને ખૂબ આનંદ કરે છે. બોલો શંભુપુરી બાપુ.